નમસ્કાર દર્શક મિત્રો, હું છું આપની સાથે યશ ગુપ્તા। આપ જોઈ રહ્યા છો પ્રભુ। કલોલમાં છેલ્લા 2 દિવસથી સતત પડતા ભારે વરસાદના કારણે શહેરના ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે, જેના કારણે નાગરિકોને અને વાહન ચાલકોને ગંભીર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। પાવન તરફથી સતત વરસાદને કારણે રસ્તાઓ પર પાણીના ખાબોચિયા ઊભા થઈ ગયા છે, જેનાથી વાહન વ્યવહાર પર નકારાત્મક અસર પડી છે। આ ભારે વરસાદને કારણે કલોલ શહેરના પંચવટી વિસ્તાર, હનુમાન મંદિર, કોબરા સર્કલ, મામલતદાર 4 રસ્તા અને કવિતા સર્કલ જેવા અનેક વિસ્તારોમાં રસ્તા પર પાણી ભરાઈ ગયા છે। આના કારણે લોકોના ધંધા રોજગાર પર પણ અસર પડી છે, કારણ કે લોકો ઘરની બહાર નીકળવામાં અસમર્થ થઈ ગયા છે। ખાસ કરીને રેલવે ગરનાળુ, ટાવર ચોક અને વેપારી જીન જેવા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાતા નાગરિકોને અસહ્ય મુશ્કેલીઓ ભોગવવી પડી રહી છે। જો કે કલોલ નગરપાલિકા દર વર્ષે મોન્સૂન પ્લાન બનાવે છે, તોય છતાં વરસાદના સમયે પાણી ભરાવાની સમસ્યા હજી પણ ઉકેલાઈ નથી। આજના મેઘની કહેરના કારણે શહેરમાં જનજીવન પ્રભાવિત થયું છે અને પાણી નિકાલની સમસ્યાઓમાં વધારો થયો છે, જે સ્થાનિક નાગરિકોમાં ચિંતાનો વિષય બની ગયો છે। અહેવાલ કેમેરામેન સરફરાજ ભટ્ટી, પ્રકોપ ન્યૂઝ, કલોલ।